વાત કરીશું મહેસાણાથી। મહેસાણામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં 2 દિવસીય સેવા પખવાડિયાની ઉજવણી ઉત્સાહભેર શરૂ થઈ હતી। વડનગરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે સામાજિક કાર્યકર સોમાબાઈ મોદીના અધ્યક્ષસ્થાને નમો ખેલ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મહેસાણા જિલ્લા કલેક્ટર પ્રજાપતિ, ડીડીઓ જસ્મીન હસરત, પોલીસ વડા સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ તથા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત રેલવે અધિકારીઓએ પ્રાકટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। વડાપ્રધાનના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના સાથે તેમના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી। સાથે જ 75 કેક કાપી બાળકો અને મહેમાનો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। શું કહેશો, આજે વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે અને વડનગરના? મારું નામ શાસ્ત્રી સ્વામી નારાયણ લબ્દાજી। આજે મંગળમય દિવસ અને એમાંય પણ વડનગર માટે તો એક ઐતિહાસિક દિવસ ગણાય, કારણ કે ધાર્મિક નગરી, ઐતિહાસિક નગરી વડનગરના બનોતા પુત્ર એવા ભારતના વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે વડનગરની જનતા માટે તો એક મહત્ત્વનું સ્થાન ગણાય। અને વડનગરમાં તો આજે સિવિલની અંદર મેગા રક્તદાન કેમ્પનું તેમજ આંખો નિદાન કેમ્પનું પણ આયોજન થયું। સાથે સાથે અનેક સમાજ ઉત્થાનના વિવિધ કાર્યક્રમો પણ થયા। અને આનું મૂળ કારણ એક જ કે સમાજની કઈ રીતે પ્રગતિ થાય, સમાજ કઈ રીતે આગળ વધે, લોકો કઈ રીતે સુખી બને, એ જ અભિગમ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે અહીંયા આયોજન કરવામાં આવેલ છે। સાથે ત્યાગનું, તપસ્યાનું અને કટિબદ્ધતાનું જો કોઈ પ્રતીક હોય તો એ આદરણીય વડાપ્રધાન આજરોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે તેમના જન્મસ્થળ વડનગર ખાતે એક ગઈકાલે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા બ્લડ કલેક્ટ કરવામાં આવ્યા હતા। અને આજ રોજ અત્યારે 9:30 વાગે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પબ્લિકની વચ્ચે જનજાગૃતિ અભિયાન અંતર્ગત તે લોકોને અંગદાન મહાદાનનો એક સંકલ્પને એમને શપથ લેવડાવી અને એ લોકોને એમને જાગૃતિ કરાવી। અંગદાનની સાથે સાથે નેત્રદાન અને સાથે સાથે આપણે રક્તદાન કરવાની પણ પ્રેરણા મળે એ પ્રકારનું એ લોકોને મોટિવેશન કરાવ્યું। અને આજ પછી પણ 17મી નવેમ્બરથી માંડીને 2 ઓક્ટોબર સુધીનું પૂરા 15 દિવસ સુધી અહીં આવતા સાહેબના એક સ્લોગન મુજબ સ્વસ્થ નારી સશક્ત પરિવારના અભિયાન ઝુંબેશને પરિપૂર્ણ કરવા માટે જુદા જુદા વિવિધ કેમ્પોનું